નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડુંગળીની આડમાં સંતાડીને લાવવામાં આવતો વિદેશી શરાબનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરાના હાઈવે કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારો લાંબા સમયથી બુટલેગરો માટે શોર્ટકટ બનતા રહ્યા છે. ઝોન 1 હેઠળ આવતા નંદેસરી અને છાણી જેવા પોલીસ મથક વિસ્તારોમાં અગાઉ પણ દારૂનો મોટો જથ્થો પકડાયો છે. કારણ કે અહીંથી હાઈવે પસાર થતો હોવાથી બુટલેગરો તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ આ વખતે પોલીસ તંત્ર તેમની ચાલ સમજી ગયું હતું. નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે શરાબ ઘુસાડવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાજલપુર નજીક આવેલા એક્ઝિટ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા જ તેને રોકીને તપાસ કરતા ઉપરના ભાગે ડુંગળીના કોથળાઓ ભરેલા જોવા મળ્યા હતા. જોકે પોલીસે ઝીણવટભરી તપાસ આદરી ડુંગળીના કોથળા હટાવતા જ નીચેથી ભારતીય બનાવટી વિદેશી શરાબની પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પાલિકાની સ્થાનિક પોલીસે કરેલી ગણતરી મુજબ ટ્રકમાંથી કુલ 6,588 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી છે. પોલીસે શરાબ, ડુંગળી અને ટ્રક સહિત કુલ 20,38,744 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ચાલકની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે, જ્યારે આ શરાબનો જથ્થો મોકલનાર અને વડોદરા કે આસપાસના વિસ્તારમાં મંગાવનાર મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી તેઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.